બોલો જય સરદાર, જય સરદાર. હાલ અમારી ટીમ પહોંચી છે જે પૂર્વ અમદાવાદમાં કેળવણી ધામ કરીને સંસ્થા આવેલી છે. તેની મુખ્ય વિશેષતા એ છે કે બાળકોને તો ભણાવે છે, પણ સમાજમાં જે વિધવા બહેનો થયા હોય કે જેને કોઈ આર્થિક રીતે પરિસ્થિતિ સારી ન હોય તેને અનાજની કીટ પહોંચાડવાનું શુભ કાર્ય કરે છે. માની શકીએ કે સરકાર સમાજમાં બધે નથી પહોંચી શકતી, પણ જે આપણા સમાજમાં આવી સંસ્થાઓ છે, આવા અમુક જે સારા કાર્યો કરવા વાળા માનવ જીવો છે તે આ જગ્યાએ પહોંચે છે. તો તેને જ લઈને આપણે કઈ રીતનું અહીંયા કાર્ય કરવામાં આવે છે, કઈ રીતની કીટો પહોંચાડવા આવે છે અને કઈ રીતનું આખું આયોજન છે તે એના જે પ્રણેતા છે તેમની સાથે જ વાત કરીશું. અમે બી એક કીટ આપી છે. હા, ફૂલની પાખડી આપી. અમે બધા 500 રૂપિયા નાના માણસો છે ભેગા થઈને ઉઘરાઈને અમે આપીએ છીએ. અંદાજિત કેટલી કીટો જતી હશે? દર 2 મહિને 50 કીટો. હા. આપણે કયા કયા વિસ્તારમાં આપી રહ્યા છીએ? બધા આ નિકોલ છે, પછી બાપુનગર છે, ઉત્તમનગર છે, પછી આ પ્રાસોનાથમાં છે, ઠક્કરનગર. કેટલા સમયથી આપ આપી રહ્યા આ 2 વર્ષથી 2 વર્ષથી ચાલુ કર્યું. અન્ય પણ વડીલ આપણી સાથે જોડાયા છે, તેમને પણ પૂછીશું આ આયોજનને લઈને આપણું શું કહેવું છે. અમારે કેળવણી ધામ યુવક મંડળ છે, એ 100 દીકરાઓ કેળવણી મંડળના યુવકના બધા ભેગા થઈ દર મહિને રૂપિયા 500 ના પગારમાંથી કાપી અને વિધવા બહેનો છે એને દર 2 મહિને 50ની કીટ આપે છે. એમાં કીટમાં કરિયાણું, ચટણી, હળદર, ઘઉં, જે બધી આપણે જરૂરિયાત વસ્તુ એની 2 મહિના ચાલે એટલી કીટમાં વસ્તુ આપણે આપીએ છીએ. અને 2 મહિના પછી ફરીને પાછો એમનો બીજો રાઉન્ડ આવે. એટલે બહુ સેવા કાર્ય બહેનો માટે આપણે અહીંયા અમારો યુવક મંડળ પણ કરેલું છે. આ કાર્ય વિશે અગાઉ તો સાંભળેલું, પણ એમાં એક વિશેષતા અમને જોવા મળી કે જે તમે દો છો તેના ફોટા નથી પાડતા. તો આનું કેમ આ રીતનું? અન્ય જગ્યાએ આપણે જોતા હોય છે કે એક કેળું આપતા હોય તો 4 જણા ફોટા પડાવતા હોય છે, પણ આપણે કેમ આવી શરૂઆત કરી? એક તો અમે કોઈ બહેનોના ફોટા કારણ કે અત્યારે મીડિયામાં મૂકે તો ભાઈ અમને લીધું છે એટલે કોઈને પણ ખબર ના પડે. બીજું, એમને લેવા પણ નથી બોલાવતા. લેવા આવે તો 40-50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા રિક્ષા ભાડું થાય. એટલે અમારી ટીમ એમના ઘેર જઈને પહોંચી કરે છે, એટલે એમને એ પણ ખર્ચો ના લાગે. અને ફોટા પાડીને લોકો ત્યારે મીડિયામાં મૂકે, લોકોને એવું લાગે કે ભાઈ જો અમને કંઈક આપ્યું છે, પણ અમારે કોઈને કહેવું નથી. અને અમે બધાને સગવડ બહેનોને આપીએ છીએ. ચોક્કસથી જે ભાવના છે કે જે ઓશિયાળું છે તેને પણ ઓશિયાળું ન લાગવા દેવું, એવી તેમની ભાવનાથી આ કાર્ય કર્યા છે. અને દાદા આપણી સાથે છે. દાદા, શું કહેશો આપણને કાર્યને લઈને? આ કાર્ય ખૂબ જ સરાહનીય છે અને સમાજમાં ગંગા સ્વરૂપ બહેનો કે જે એનો એક આધારસ્તંભ ગુમાવ્યા પછી એમના દીકરીઓને ભણાવવા, મોટા કરવા અને કુટુંબનો જે કુટુંબનો જે નિર્વાહ કરવો એ એના માટે બહુ અઘરી વસ્તુ થતી હોય છે. એટલા માટે આ જે યુવાનોએ એક ભેખ લીધી છે કે ભાઈ આપણે કંઈક ફૂલની પાકડી આપીને આ સમાજની બહેનોને એટલી સહાયરૂપ થઈએ અને આપણે એ બહેનોને કોઈ તકલીફ ન પડે એવું આજે કોઈ પણ બહેનો છે એ માગશે નહીં સમાજમાં, એ પોતાના માન મોભા માટે માગશે નહીં અને ક્ષોભ ન થાય લેતા. એટલે અને જે નીતિ નિયમ પ્રમાણે એમને ઘરે જઈને આપી આવવાનું અને કોઈ ફોટાઓ કે કશું જ કોઈ મીડિયામાં લેવાના નહીં. એટલા એ જે કાર્ય છે એ બહુ અદ્ભુત છે અને એ કાર્યને આજે 2 વર્ષથી એ લોકો ધપાવી રહ્યા છે. આજે મને એમને જે ટેમ્પો આજે ચાલુ કરવા માટે લીલી ઝંડી આપવા માટે મને મારા હસ્તે આપવા માટે મને બોલાયો, એટલા માટે આજે એ મને ખૂબ ધન્યતા અનુભવાય છે. અને એમના આજે કાર્ય કરતા 100 દીકરાઓને પણ આપણે એક ધન્યવાદ આપીએ છીએ અને સાથે સાથે તમામ ટીમને પણ ધન્યવાદ આપીએ છીએ. બીજું કે સમાજમાં અમે જે વાડજ ખાતે એ 35 વર્ષથી અમારો સમાજ એ વિધવા બહેનોને સહાય આપીએ છીએ. એમાં મારો એક રોલ 5 વર્ષથી છે. એ પહેલા સમાજના શ્રેષ્ઠીઓ જેણે ચાલુ કર્યો એમને પણ ધન્યવાદ છે. અને એ ધન્યવાદ રૂપે અમે સમાજમાં આજે કોઈ પણ ને કશું ફૂલની પાકડી આપતા રહીએ તો એ ઉપરવાળાની મહેરબાની અને ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે સમાજમાં આવું કાયમ માટે ચાલતું રહે અને થતું રહે. અને નવા જે કંઈ આ નાના માણસો આવું ભેગું કરીને જે જ્યારે એકઠા થઈ અને એને સહકારરૂપ થતા હોય એને તો આપણને એમ થાય કે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. અસ્તુ.
છેલ્લી વાત એક પૂછવી હતી નાગજીભાઈ કે આપણી ટીમને આપણે તો આ કાર્યને બિરદાવીએ છીએ અને કામ પણ કરીએ છીએ, પણ જે અન્ય વ્યક્તિઓ છે કે જે આ સંસ્થાના કામને લઈ સંતોષ હોય ને એ લોકો કદાચ જો તમને મદદરૂપ બનવા માંગતા હોય તો કેવી રીતે બની શકે મદદરૂપ? એ અમારું આ જે મંડળ છે, કયું મંડળ? આ આપણે કેળવણીધામ યુવક મંડળ, એ અમારે ગમે ત્યારે ફોન કરી કે 100-150 જણા આવી જ જાય. આમ તો 450 નું છે, બધા અમુક દૂર રહે છે એટલે એ આવી નથી શકતા, પણ 100-150 ને તો અમારે જરૂર હોય એટલે આવી જ જાય. ગમે એવું કામ હોય, ઉપર સફાઈનું કામ હોય તો એ લોકો કરવા વાળા તૈયાર છે. અહીંયા તો આવે જ છે, પણ એની સિવાય અન્ય કોઈ સામાજિક કાર્ય કરવા માંગતું હોય તો આ કોરોના વખતે અમારું આ 200 માણસોનું આવ્યું હતું, તો અમે અહીં હુખડી બનાવી, પછી ગાંઠિયા બનાયા, બધે વેચ્યા. 3 વખત ગાડી જતી હતી, લગભગ રોજ 3 મણ સુખડી, 3 મણ ગાંઠિયા, 500 ગ્રામનું પેકિંગ કરીને અમે આપતા. ઠીક છે, તો આ રીતની હતી આખી આ લોકોનું જે ચર્ચા હતી ને જે રીતે આ લોકોએ જણાવ્યું. સાથે જે મુખ્ય કાર્યકર્તા છે, જે પાયાના કહેવાય, એમની સાથે વાત કરશું. જગદીશભાઈ, તમે ફોટોમાં ખૂબ ઓછા આવો છો, પણ ગ્રાઉન્ડ લેવલે તમારી કામગીરી જે ઓળખે છે તે જાણે છે કેવી છે, તો આને લઈને તમે આપ શું કહેશો? હવે આમાં તો અમે બધા મિત્રોએ ચાલુ કર્યું હતું, પણ માવજી કાકા, નાગજી કાકા, પછી મધુભાઈ, આ બધાએ સાથ સહકાર આપી અને 4 ચાંદ લગાવી દીધા છે કે જેથી કરીને અમારે થોડી ઘણી ખરી મહેનત ઓછી કરવી પડે છે. પીઠબળ આપવામાં આવ્યું. આ પીઠબળ પૂરેપૂરું આ ત્રણેય વડીલો અને ભામાશા કહો તો ભામાશા એ તરફથી અમને મળ્યું છે. અને અમને પાછું એ લોકોએ આશ્વાસન આપ્યું છે કે ભાઈ તમે ઉપાધિ ન કરતા, અમે બેઠા છીએ એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તે બદલ નાગજી કાકા, માવજી કાકા તથા મધુભાઈનો, બધા જ વડીલો ભામાશાઓનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જેવી રીતે કે આભાર માન્યો છે અને સમગ્ર ટીમ થઈને જે આ રીતના જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે તેને સુધી કીટ પહોંચાડી રહ્યા છે.